નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। તો દોસ્તો આજ રોજ એટલે કે તારીખ 13 માર્ચ 2024 ના રોજ લેવાયેલી ધોરણ 10 ની અંદર ગણિત બેઝિકનું જે પેપર છે તે આજના આ વિડીયોમાં આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ। ફટાફટ આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક અને શેર કરીને બને રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા સોલ્યુશનની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। અને તે સિવાય જો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલ ઉપર જોડી જજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા પેપર સોલ્યુશન્સના આવા જ મહત્વપૂર્ણ વિડીયોઝ સૌથી પહેલા આપણે જોવા મળતા રહે। અહીં શરૂઆત કરીશું વિભાગ એની અને સોલ્યુશન તમને કરાવશે અહીંયા પ્રિયમ સર। MCQ નંબર 1 ચેપ્ટર નંબર 3 માંથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં a1 ભાગ્યા a2 + b1 ભાગ્યા b2 હોય તો ઉકેલ શું મળે? 1 મળે। હવે બીજો પ્રશ્ન જોઈશું આપણે। a² + bx + c સમાન બીજ હોય તો d = 0 હોય, એટલે કે d નું સૂત્ર b² - 4ac = 0। ચલો MCQ નંબર 3 સમાંતર શ્રેણી 4 10 16 22 માં તફાવત d એટલે કે બીજું પદ માઈનસ પહેલું પદ 10 માંથી 4 એટલે કેટલા વધ્યા? 6 વધ્યા। ક્વેશ્ચન નંબર 4 બિંદુ 0 5 -5 0 બંને વચ્ચેનું અંતર, તો 0 માંથી -5 નો સ્ક્વેર 5 - 0 નો સ્ક્વેર એટલે કે 5 નો સ્ક્વેર + 5 નો સ્ક્વેર એટલે કે આન્સર આવશે b 5√2। ચલો 5મો MCQ જે છે સૂત્ર sec² θ - tan² θ કેટલા થાય? 1। આન્સર નંબર b। છઠ્ઠો પ્રશ્ન કોઈ માહિતી માટે x બાર = 25 અને z = 25, જો x બાર 25 અને z બાર 25 હોય તો m પણ વિદ્યાર્થી મિત્રો કેટલા આવે? 25 જ આવે। હવે ખાલી જગ્યા આપણે સોલ્વ કરીશું। પ્રશ્ન નંબર 7 3 + 2 √5। હવે √5 એ અસમય સંખ્યા, તો આન્સર શું આવશે? અસમય સંખ્યા। દ્વિઘાત સમીકરણ શૂન્યનો સરવાળો α + β = -b/a - b એટલે -3 - 1 ભાગ્યા 4 એટલે કે જવાબ આવશે 3/4। હવે એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે તો 2 1 એટલે 2 3 એટલે કેટલા જવાબ આવ્યો? 8 જવાબ આવ્યો। હવે 10મો tan θ × cot θ બરોબર કેટલા થાય? 1 થાય, કારણ કે tan = 1/cot। ચલો 11મો વધુમાં વધુ વર્તુળમાં સમાંતર સ્પર્શક કેટલા હોય? આ પ્રમેય છે 10.2 માં કેટલા આવતા હતા? 2 સ્પર્શકો આવતા હતા। 12 આનો મધ્યસ્થ, આમાંથી સોલ્વ કરવા માટે 7 2 2 -3 3 1 વચ્ચેની રકમ શું આવી? 1, તો આન્સર શું આવ્યો? 1 આવે। હવે ખરા ખોટા 17 23 29 નો ગુસા 1 આવે। આ 17 23 29 એ અવિભાજ્ય સંખ્યા છે એટલા માટે એનો ગુસા 1 આવે। 14મો y = p(x) આલેખમાં p(x) શૂન્યોની સંખ્યા 2 છે। હવે અહીંયા x લાઈન એ એક જ બિંદુએ છેદે છે, એ એક જ હોય એટલે કે એનું શૂન્યની સંખ્યા 1 મળે, 2 મળે નહીં। દ્વિચલ સુરેખ સમીકરણ 2x + 3y = 12 3x + 2x = 18 x + y = 5 થાય ના, x + y = 6 આવશે। કેમ? 2 + 3 5 3 + 2 5 12 + 18 ઉભા રહો 8 × 2 10 10 × 30 થાય। 30 એટલે કે જવાબ આવે 6। x + y બરોબર શું આવશે? 6 આવશે, 5 આવશે નહીં। અશક્ય ઘટનાની સંભાવના કેટલી હશે? 0 એટલે કે સાચું છે। હવે એક વાક્યમાં જવાબ આપો। પ્રશ્ન નંબર 17 a 2a 3a 4a સમાંતર શ્રેણી છે કે નથી? તો a + a 2a 2a + a 3a 3a + a 4a એટલે કે સમાંતર શ્રેણી છે। વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શકો મળે? 0 એટલે કે મળે નહીં। પાસાને એક વખત ઉછાળતા 6 અંક ન મળે એટલે કે 6 સિવાયના લેવાના, તો 6 સિવાયના કેટલા મળે? 5 અને ટોટલ કેટલા? 6 એટલે 5/6। પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક એટલે કે વચ્ચેની કિંમત શું આવે? 6। ચલો હવે જોડકા આપણે કરીશું। 21 અર્ધગોલકના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ એટલે કે 2πr² થાય, એનું અડધું કરવું પડે એટલે કે πr²। 5 રૂપિયા એટલે કે નળાકારનું ઘનફળ πr²h। 23 θ ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ, ચાપ એટલે કે πr(θ/180) વર્તુળનો પરિઘ એટલે કે 2πr થાય અથવા તો 2πd પણ આપણે લખી શકીએ છીએ, એટલે આન્સર આવશે A। હવે અહીંયા સંપૂર્ણપણે આપણે સેક્શન એને સોલ્વ કર્યો છે, ત્યારબાદ હવે આપણે સેક્શન બી ની તરફ જઈશું। હવે સેક્શન બી ની તરફ સંપૂર્ણપણે જે આપણી નવી પેપર સ્ટાઇલ છે તે પ્રમાણે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે। ચેપ્ટર નંબર 2 માંથી દ્વિઘાત સમીકરણ x² + 7x + 10 નો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે। પછી 26 પ્રશ્નનો પ્રશ્ન કે -1/4 એટલે કે α + β ને α × β આપ્યા હોય તો દ્વિઘાત સમીકરણ મેળવવાનું રહેશે, તે પ્રકારનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે। પછી ચેપ્ટર નંબર 4 માંથી દ્વિઘાત સમીકરણ x² - 3x - 10
બરોબર 0 ના અવયવકરણની રીતે એટલે કે અવયવો પાડવાના હતા. પછી આ 10મું પદ એટલે કે A10 શોધવાનું છે. પછી પ્રથમ 1000 ઘન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો એ ચેપ્ટર નંબર 5 માંથી પૂછવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 3 30 બિંદુઓ 2 3 અને 4 1 બંને વચ્ચેનું અંતર એટલે કે અંતર સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણવાનો રહેશે. બિંદુ P 2 - 3 Q 10y બંને વચ્ચેનું અંતર છે 10 એકમ. તો y ની કિંમત શોધવાની છે એ ચેપ્ટર નંબર 7 માંથી છે. પ્રશ્ન નંબર 32 sin θ બરોબર 4/5 તો cos θ tan θ શોધો. આ પાયથાગોરસના પ્રમેય પરથી આપણે સોલ્વ કરી શકીએ છીએ. એટલે કે cos θ 3/5 આવે, tan θ 4/3 આવે. હવે કિંમત શોધો. આ સૌથી ઈઝી દાખલો. આમાં ખાલી માત્ર ને માત્ર કિંમત મૂકવાથી આપણને જવાબ કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો? 1 મળશે. ત્યારબાદ 34મો પ્રશ્ન જે ચેપ્ટર નંબર 10 માંથી પૂછવામાં આવે છે. ચેપ્ટર 35મો પ્રશ્ન પુષ્ઠફળ અને ઘનફળમાંથી પૂછવામાં આવે છે. 36મો પ્રશ્ન પુષ્ઠફળ અને ઘનફળમાંથી પૂછવામાં આવે છે. 37મો મિત્રો પ્રશ્ન આપણે આંકડાશાસ્ત્રમાંથી પૂછવામાં આવ્યો છે, જેમાં n l અને cf અને f અને h આપેલા છે. ત્યાંથી માત્ર ને માત્ર મધ્યસ્થ આપણે શોધવાનો છે. એનો આન્સર 66.4 આવે છે. ત્યારબાદ આપણે વિભાગ C ની તરફ જઈશું. તો વિભાગ C ની તરફ જઈએ તો પહેલા જ ચેપ્ટર નંબર 3 ના બે ક્વેશ્ચન પૂછાય છે, કે એક આદેશની રીતે અને એક લોભની રીતે. બંને મિત્રો બહુ સહેલા છે. ત્યારબાદ 40 અને 41 માં જઈશું. 40 એ ચેપ્ટર નંબર 7 માંથી, 41 પણ ચેપ્ટર નંબર 7 માંથી પૂછવામાં આવ્યું છે અને બધા ચોપડીના દાખલા છે એટલે બહુ ઈઝી છે. ત્યારબાદ 42મો પ્રશ્ન આપણે જોઈએ ચેપ્ટર નંબર 7 માં જે 43મો પ્રમેય છે એ ચોપડીની અંદર 10.2 તરીકે એક પ્રમેય આપેલો છે, તે છે સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. 44મો દાખલા બે સમ કેન્દ્રિત વર્તુળો છે, એમાં પાયથાગોરસની મદદથી આપણે દાખલો ગણી શકીએ છીએ. ત્યારબાદ 45મો જોઈએ કે આંકડાશાસ્ત્રનો દાખલો. આ ચોપડી પાઠ્યપુસ્તકમાંથી પૂછવામાં આવે છે અને બહુ જ સહેલો છે. ત્યારબાદ 46મો સંભાવનાનો દાખલો છે, એ પણ ચોપડીમાંથી પૂછવામાં આવે છે. ત્યારબાદ હવે આપણે વિભાગ D ની તરફ જઈશું. વિદ્યાર્થી મિત્રો, તમને પહેલેથી જ ખબર હતી કે 47મા પ્રશ્નની અંદર થેલ્સનો અથવા થેલ્સનો પ્રતિપ્રમેય અથવા તમે કહી શકો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય એ જ આવે છે અને એ જ આવ્યો છે આપણા ડેક્સ એકેડમીના ટોટલી 100% IMP માંથી જ આ આખું પેપર કાઢવામાં આવ્યું છે. ત્યારબાદ 48મો પ્રશ્ન એ આખું પુષ્ઠફળ અને ચેપ્ટર નંબર 10 એટલે કે માંથી પૂછવામાં આવ્યો છે. 49મો પ્રશ્ન ચેપ્ટર નંબર 10 માંથી પૂછવામાં આવ્યો છે. 50મો જે છે એ સમાંતર શ્રેણી માંથી પૂછવામાં આવે છે પ્રશ્ન. આમાં ખાલી થોડા ચેન્જીસ છે અને થોડો અલગ પડતો છે. જો આનું સોલ્યુશન જોતું હોય તો અમારા કોમેન્ટ કરજો, એનું સોલ્યુશન અમે મોકલી આપીશું. 51મો દાખલો એ આંકડાશાસ્ત્રનો દાખલો છે અને આ દાખલો ચોપડી પાઠ્યપુસ્તકમાં આવેલો છે. 52મો દાખલો ચોપડીનો નથી, પરંતુ આપણે પહેલેથી જ આપણા IMP માં દાખલો આપ્યો હતો અને આ જ દાખલો પરીક્ષામાં પૂછાયો છે. ત્યારબાદ આપણે જોઈએ છે 53મો દાખલો. 53મો દાખલો એ 52 પત્તાવાળો છે. પહેલેથી જ તમને કહી દીધું હતું કે પત્તાવાળો એક દાખલો આવશે અને એ જ દાખલો અહીંયા આવ્યો છે. 54મો કે સંભાવનાનો દાખલો છે તીરવાળો, એ પણ સરસ મજાનો છે. તો આ રીતે આખું પેપર સરસ મજાનું છે અને વિદ્યાર્થી મિત્રો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો. અને આવા જ જો તમે ધોરણ 10ની અંદર આવા IMP કોઈ પણ વિષયના IMP જોતા હોય તો નીચે કોમેન્ટ કરી દેજો.